નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં આગામી 6 દિવસ ગરમીનું જોર વધશે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું। રાજ્યના 10 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો। રાજકોટમાં તાપમાન 44 ડિગ્રી પહોંચવાની પૂરી શક્યતા। અમદાવાદ શહેરમાં તાપમાન 43 ડિગ્રી નોંધાઈ શકે। વડોદરા અને ભુજમાં પારો 42 ડિગ્રી રહેશે। ગાંધીનગર શહેરમાં 41 ડિગ્રી ગરમીની આગાહી। સમગ્ર રાજ્યમાં 15 મે સુધી હીટવેવ રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની ભારે અસર। આવતીકાલે પણ કચ્છમાં કાળઝાળ ગરમીની આગાહી। 11 મેના રોજ અનેક જિલ્લાઓમાં હીટવેવ આવશે તો બનાસકાંઠા અને પાટણમાં ગરમીનો પ્રકોપ પણ જોવા મળશે। જે પ્રકારે હાલ તો સ્થિતિ જોવા મળી રહી છે, ગુજરાતમાં 12 મેના રોજ પણ હીટવેવ રહેશે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 43 और गांधीनगर में 42.8 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर पिछले 24 घंटे में रियलाइज हुआ है। और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे तो सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर पिछले 24 घंटे में रियलाइज हुआ है वो सुरेंद्रनगर 44.3 डिग्री सेल्सियस। और वार्निंग की बात करेंगे तो आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में। और अहमदाबाद के लिए हम वार्निंग की बात करेंगे तो आज अहमदाबाद सिटी के लिए येलो अलर्ट जारी है और कल से लेके आने वाले 6 दिनों के लिए अहमदाबाद सिटी के लिए ऑरेंज अलर्ट जारी है। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી। રાજ્યમાં આગામી દિવસોમાં અગઝરતી ગરમી પડશે। 12 મે સુધીમાં તાપમાનમાં થશે મોટો વધારો। ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની પ્રબળ શક્યતા। ભારે ગરમ પવન ફૂંકાવાની પણ રહેશે શક્યતાઓ। 15 મે બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। રાજ્યમાં 15 મે બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ। 22મી મેની આસપાસ વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા। ધીરે ધીરે મે માસમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ક્યારેક 45 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમી, હારીજના ભાગોમાં પણ ગરમી વધે અને આકરી ગરમી રહે। આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો, પાલનપુર, ડીસા, આછેડા વગેરે ભાગોમાં ગરમી વધે। પાટડી, દસાડાના ભાગોમાં પણ ગરમી વધવાની શક્યતા રહેશે અને સાબરકાંઠા, હિંમતનગરના ભાગોમાં પણ ગરમી વધે તેમજ અરવલ્લીના ભાગોમાં ગરમી વધે। ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। આ ઉપરાંત લગભગ પંચમહાલના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેન્દુ અધિકારીના શપથ સમારોહમાં હાજરી આપી। પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા। પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ શાસિત રાજ્યમાં વિકાસના નવા આયામો હોવાનું સીએમએ જણાવ્યું। સાથે જ શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં સોનાર બાંગ્લાનો સંકલ્પ સાકાર થશે તેવું પણ નિવેદન આપ્યું। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા વડોદરા પહોંચ્યા। જગદીશભાઈએ સરદારધામમાં તૈયારીઓની સમીક્ષા કરી। 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરદારધામ આવશે તો નવીન સરદારધામ ભવનનું લોકાર્પણ કરશે વડાપ્રધાન। લોકાર્પણ બાદ સરદારધામ ખાતે જાહેર સભાને સંબોધન કરશે। જગદીશભાઈએ બેઠક યોજી તૈયારીઓની માહિતી મેળવી। અધિકારીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યોની સાથે બેઠક કરી। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રૂટનું નિરીક્ષણ કર્યું। વડાપ્રધાન મોદીના રોડ શોની તૈયારીઓ તેજ થઈ। 11 મેના રોજ પીએમ મોદી સોમનાથ આવશે। હર્ષભાઈ સંઘવીએ તૈયારીઓનું જે પ્રકારે નિરીક્ષણ કર્યું, વ્યવસ્થાઓને આખરી ઓપ આપવા માટે સૂચના અપાઈ। અમૃત મહોત્સવ અંતર્ગત સોમનાથ મહાદેવના દર્શન કરશે। 11 મેના રોજ સોમનાથ પૂર્ણ નિર્માણના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેને લઈને
ભારતના વડાપ્રધાન સોમનાથ પધારી રહ્યા છે, જેને લઈને સોમનાથ ગીતા મંદિર હેલીપેડથી સોમનાથ મંદિરનો જે રૂટ છે ત્યાં પીએમ દ્વારા રોડ શો યોજવાનો છે, જેને લઈને આજે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા આ રોડની સ્થળ તપાસ કરવામાં આવી રહી છે. સાથે અધિકારીગણ પણ મોટી પ્રમાણમાં તેમની સાથે જોડાયા છે. ગીર સોમનાથ એસપી છે, ગીર સોમનાથના કલેક્ટર છે, આઈજી સાહેબ છે, કૌશિકભાઈ વેકરિયા છે, તમામ મંત્રીઓ અને પદાધિકારીઓ સાથે જે રૂટ છે રોડ શોનો તેની સ્થળ તપાસ કરવા માટે આવ્યા છે. અને જે રૂટ ઉપરથી પીએમનો કાફલો પસાર થવાનો છે રોડ શો માટેનો, તેની હાલ ગૃહમંત્રી દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે દ્રશ્યની અંદર ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે સૂચનો છે તે પણ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે આજે સોમનાથની અંદર હેલીપેડ દ્વારા જે પુષ્પવર્ષા કરવાની છે તેનું પણ એક ડેમો કરવામાં આવ્યો છે. અને હાલ સોમનાથની અંદર જે પીએમ પધારવાના છે, જેને લઈને રોડ શો ઉપર પણ તેના કોન્વે સાથે તેમનો રોડ શો જે છે તેની અંદર પણ હાલ ક્યાંક ને ક્યાંક રિહર્સલ કરવામાં આવી રહ્યા છે. સાથે હર્ષ સંઘવીજી પણ આ રૂટ ઉપર જે પણ ટેપકો છે, સાથે સુરક્ષાની વ્યવસ્થા છે, તે તમામ બાબતે અધિકારીગણ સાથે ચર્ચા વાર્તાલાપ કરી રહ્યા છે. ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ. સોમનાથમાં પીએમ મોદીના આગમન પહેલા તૈયારીઓ તેજ થઈ. 11મી મેના રોજ વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર સજ્જ બન્યું. હર્ષભાઈ સંઘવીએ પીએમના પ્રવાસની પૂર્વ તૈયારીઓ ચકાસી. રોડ શો રૂટ પર સુરક્ષા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. સાગર દર્શન ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી. સભા સ્થળે છાશ, પાણી, સ્પ્રિંકલ્સની સુવિધા રાખવા માટે આદેશ. પાર્કિંગ, ટ્રાફિક, આરોગ્ય સેવા અંગે ખાસ સૂચનો આપ્યા. સોમનાથ સાનિધ્યે સૂર્ય કિરણ એર શોનું રિહર્સલ. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું. વડાપ્રધાનની મુલાકાત સમયે એર શોનું ભવ્ય આયોજન. મંદિર પરિસર ઉપરથી વાયુસેનાનું ખાસ રિહર્સલ યોજાયું. આકાશમાં એરફોર્સના વિમાનોએ કર્યા દિલધડક કરતબ. પીએમ મોદીના આગમનને લઈને તંત્ર સજ્જ બન્યું. આકાશી માર્ગેથી મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવશે. અરબી સમુદ્રના કિનારે વાયુસેનાનું ભવ્ય રિહર્સલ યોજાયું. ગીર સોમનાથ પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. 75 વર્ષ પૂર્વે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા અરબી સમુદ્રના ઘૂઘવતા મોજાના જળ હાથમાં લઈને એક સંકલ્પ કરવામાં આવ્યો હતો, સોમનાથ મંદિરનો પૂર્ણ જીર્ણોદ્ધાર કરવાનો. જે આજે સંકલ્પ પૂરો થયો છે, એના 75 વર્ષ પૂર્ણ થયા છે, જેને લઈ અને સોમનાથમાં છેલ્લા 3 દિવસથી કાર્યક્રમો યથાવત ચાલુ રહ્યા છે. ત્યારે 11 મેના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પધારી રહ્યા છે સોમનાથમાં. જે વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી સોમનાથની અંદર અલગ અલગ મહાપૂજાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ મંદિરે જે દર્શનાર્થે પધારી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગત માટે એક સૂર્યકિરણ શો પણ યોજાવાનો છે. સાથે હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મંદિરની ઉપર પુષ્પવર્ષા પણ કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે સોમનાથ મંદિરની અંદર એક ભવ્ય કળશ પણ મૂકવામાં આવશે, જેના લોકો દર્શન કરી શકે. સાથે સોમનાથની અંદર 3 દિવસ જે અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેને લઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અર્જુન મોઢવાડિયા, કૌશિક વેકરિયા, પ્રદ્યુમન વાજા સહિતના મંત્રીઓ પણ હાલ અત્યારે સોમનાથમાં ઉપસ્થિત છે. સુરક્ષા અને વ્યવસ્થાની દ્રષ્ટિએ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોય તેવું સામે આવી રહ્યું છે. ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ. જામનગરમાં વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ પૂર્ણ થઈ. લાલ બંગલા સર્કલ ખાતે યોજાશે ભવ્ય કાર્યક્રમ. 4 રાજ્યોની જીતનો જામનગરમાં જશ્ન મનાવાશે. વડાપ્રધાનના અભિવાદન માટે જનમેદની ઉમટી પડશે. કાર્યક્રમ માટે વિશાળ સ્ટેજ તૈયાર કરાયું. આવતીકાલે રાત્રે વડાપ્રધાન જામનગર આવી પહોંચશે. પીએમ મોદીને આવકારવા જનતામાં અનેરો ઉત્સાહ દેખાયો. પીએમ મોદી જામનગરની જનતાને સંબોધન કરી શકે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત. ત્યારે સાંસદ અને ધારાસભ્યો તૈયારીઓ માટે ખડે પગે. 4 રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રથમ વખત જામનગર પ્રવાસે પીએમ નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાલ અંતિમ તબક્કામાં પહોંચાડી છે. જોઈ શકાય છે આ લાલ બંગલાનો એ જ જે ચોક છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 5000 ઉપરાંત જનતાનું અભિવાદન કરવાના છે. તેઓનું સ્વાગત ઝીલશે અને અહીંથી જ તેઓ હાલ જે છે તે સર્કિટ હાઉસ જશે. પણ આ જ્યારે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવા માંગે, આ એ જ સમારંભ મંડપ જ્યાં આકાર રહી રહ્યો છે કે જ્યાં વડાપ્રધાન જે છે તે
અહીં અભિવાદન દિલસે જોઈ શકાય છે. સાંસદ પૂનમબેન માડમ છે, સાથે સાથે વહીવટી પ્રશાસન એટલે કે કલેક્ટરની ટીમ છે, તો સાથે સાથે રેન્જ આઈજી પણ જે છે તે સ્થળ પર જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે. એટલે કે 10 તારીખની રાત્રે જ્યારે અહીં વડાપ્રધાન જે છે તેનો પ્રજાનું અભિવાદન કરશે. જોઈ શકાય છે પોલીસ કાફલો અહીં જે છે તે કિલ્લેબંધીમાં આ લાલ બંગલો જે છે સર્કલ છે તે ફેરવાઈ ગયો છે. જોઈ શકાય છે અહીં પોલીસની ગાડીઓના ધાડા લાગી ગયા છે કે જ્યાં વડાપ્રધાનની આગમન પૂર્વેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આઈપીએસ થી માંડીને કોન્સ્ટેબલ સુધીનું જામનગર હાલ પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયું છે. આ લાલ બંગલા સંકુલ છે કે જ્યાં વડાપ્રધાન હવે દ્રશ્ય બતાવવા માંગી છે. વડાપ્રધાન જ્યાં રાત્રિ રોકાણ કરવાના છે તે જોઈ શકાય છે. આ લાલ બંગલો છે જ્યાંથી તેની ગાડી સીધી સર્કિટ હાઉસ જશે. જોઈ શકાય છે આ ઐતિહાસિક સર્કિટ હાઉસ છે કે જ્યાં વડાપ્રધાન રાતવાસો કરશે, ત્યારબાદ તેઓનો કાફલો સોમનાથ થઈ બરોડા પહોંચશે. એટલે કે આ જામનગર પ્રવાસને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અંગે મોટા સમાચાર. આગામી 15 મે બાદ જાહેર કરાશે હોદ્દેદારોના નામ. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના હોદ્દેદારો થશે જાહેર. નગરપાલિકા, જિલ્લા, તાલુકા અને મનપાને મળશે હોદ્દેદાર. 6 મે થી 8 મે સુધી યોજાયેલી બેઠકમાં હોદ્દેદારો અંગે મંથન. પીએમ મોદી પ્રવાસને લઈને સૌરાષ્ટ્ર, વડોદરા અંગે મંથન બાકી. વડાપ્રધાન મોદીના પ્રવાસ બાદ ફરી મળશે પાર્લામેન્ટરી બેઠક. હવે 12 અને 13 મેના દિવસે યોજાનારી બેઠકમાં થશે મંથન. પીએમ મોદીના પ્રવાસ બાદ સ્થાનિક ચૂંટણીના હોદ્દેદારો મળી જશે. નર્મદા જિલ્લા પંચાયતમાં હાર બાદ ભાજપનું મનોમંથન. સાંસદ મનસુખ વસાવાના જિલ્લા પ્રભારી પ્રમુખ પર આરોપ. પ્રમુખ નીલરાવ પર ચૈતર વસાવાની સાથે સાંઠગાંઠનો આક્ષેપ. જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી કઠપુતળી જેવા જિલ્લા પ્રભારી અને પ્રમુખ રાક્ષસી વૃત્તિના માણસ. આપણે આ લોકોના ભરોસે નથી રહેવાનું. કામ કરવા સક્ષમ ન હોય તો નીકળી જાઓ તેવું મનસુખ વસાવાએ નિવેદન આપ્યું. પણ મને એક પણ દિવસ એવું નથી કોઈ પ્રમુખનો ફોન આવે કે મહામંત્રી કે પ્રભારી અર્જુન ચૌધરી કઠપુતળી જેવો. હા, આ પહોંચાડજો વાત. અર્જુન ચૌધરી એટલે કઠપુતળી, જેટલું નતા એટલું કામ કરવાવાળો. 10 વાગે ઉઠે અને ઉઠીને સીધા એસી કાર્યાલયમાં જતું રહેવામાં આખો દિવસ ત્યારે ફોન ઉપર બધું ટીચિંગ કર્યા કરવાનું બધું. કોઈ મહત્વના નિર્ણય લેવા હોય તો અમને તો પૂછો. 9 વાગે 10 વાગે ઉઠે એ રાક્ષસી વૃત્તિનો માણસ છે. મેં આ વાત ઘણી જગ્યાએ કહું છું. આના 2 રાક્ષસો મેં કીધું ને બીજા કોઈ રાક્ષસો હોય એમાં નીલ હોય કે પછી ભોલો હોય. સાંસદના આરોપ પર નર્મદા ભાજપ પ્રભારીનું નિવેદન. સાંસદ અને એમએલએ અમારા વિશે ખોટું બોલે છે, અર્જુન ચૌધરીએ કહ્યું. સાંસદ મનસુખ વસાવા અમારા વડીલ સમાન હોવાનું અર્જુન ચૌધરીએ નિવેદન આપ્યું. સાથે જ કહ્યું કે મનોમંથન બેઠકમાં મને ન બોલાવાયો. ચૂંટણીના 5 દિવસ પહેલા મને પ્રભારી બનાવાયો. તમામ આંતરિક મતભેદો ટૂંક સમયમાં ઉકેલીશું તેવું પણ નિવેદન આપ્યું. આ ચૂંટણીના પરિણામો આવ્યા છે ત્યારે આ જિલ્લાની અંદર મનસુખભાઈ સાહેબના માર્ગદર્શનમાં જ અમે કામ કરીશું. પણ આ જિલ્લાને કેવી રીતના બેઠો કરવો છે ભારતીય જનતા પાર્ટી માટે એનું ચિંતન મનન આ સંગઠનને સાથે રાખીને અને એક પ્રભારી તરીકે મને બેઠકમાં બોલાવ્યો હોત સાહેબે અને ધારાસભ્યશ્રીએ તો મને ખૂબ આનંદ થશે. અને એનું એક સમીક્ષા બેઠક તરીકે એક આ સંગઠન પણ રાખવા માંગે છે. જિલ્લાના એક પ્રભારી તરીકે હું પણ રાખું છું અને સંપૂર્ણ મંડળની અંદર પ્રવાસ કરીને જે અમારો પરિણામ આવ્યું છે અને સમીક્ષા બેઠક ની અમે કરવાના પણ છીએ નીલભાઈ સાથે. અને ત્યારે આજે જ્યારે તમારા મીડિયા મારફતે અને આ ચેનલ મારફતે દરેક કાર્યકર્તા મિત્રોને કે આ સંગઠનમાં ખોટા મેસેજ ન જાય, એવા નિવેદનો ન કરે એવી મારી એક પ્રભારી તરીકે નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓને અને આગેવાનોને પણ નમ્ર વિનંતી છે.
ભુજ નગરપાલિકામાં હારેલા ભાજપ ઉમેદવારોનો બળાપો. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે કાર્યવાહીની માંગ. ઇસ્માઇલ માજોઠી અને તેમના પુત્ર સામે આક્ષેપ. ભાજપના બંને નેતાઓની સામે ગંભીર આક્ષેપો. કોંગ્રેસ અને એઆઈએમઆઈએમને મદદ કર્યાનો આક્ષેપ અને ભીતરઘાતને કારણે વોર્ડ નંબર 1, 2, 3 અને 5માં હાર થઈ. હારેલા ઉમેદવારોએ જિલ્લા પ્રમુખને પત્ર લખ્યો. ચકલાસી પાલિકામાં સત્તાધારી સભ્યો આમને સામને. વરસાદી પાણીના બોર બનાવવાનો મામલો ગરમાયો. પ્રમુખે મનમાની કરી ઠરાવમાં ફેરફાર કર્યાના ગંભીર આક્ષેપ. ઠરાવ બદલી નાખતા કારોબારી ચેરમેને મોરચો માંડ્યો. રિચાર્જ બોરના સ્થળ બદલવા નકલી ઠરાવ બનાવ્યાની ચર્ચા, તો ચીફ ઓફિસરે ઘરનો મામલો કહીને તપાસ ટાળ્યાનો પણ આક્ષેપ. પ્રમુખની મનમાની સામે ભાજપના જ સભ્યની રજૂઆત. હકીકતમાં કે રિચાર્જ બોર 5 પહેલા બનાવવાના હતા. રિચાર્જ બોરની જગ્યા જનરલમાં ઠરાવ કરીને પસંદગી કરેલી હતી અને 5 બી થયેલા. પણ જે દાડ ટીએસ વહીવટી લેવાની આવી તે ઘડીએ પ્રમુખ સાહેબ દ્વારા ગેરકાયદેસર બીજો ઠરાવ કરી અને જગ્યા બદલેલી છે. કોઈ કાઉન્સિલરને પૂછ્યું નહીં અને ઠરાવમાં એ પેલા આગળના રદ કર્યા નહીં અને આ રીતે જગ્યા બદલી અને ગેરકાયદેસર રીતે બીજા બોર બીજી જગ્યાએ લઈ લીધા છે. પોતાની જાતે કોઈ ખબર જ નથી. આ તો જયારે કાગળ પેલા બનાવ્યા એક મને ખબર પડી કે આ ભાઈ જગ્યા પસંદ કરી હતી તો અહીં કેમ બન્યા? તો પ્રમુખ સાહેબ કે મને ખબર નહીં તો એમની સહી કેમ નહીં આવી? આ ડુપ્લિકેટ ઠરાવ કેમ ન બન્યો? અમૂલ ફેડરેશનના ચેરમેને શુભેન્દુ અધિકારીને અભિનંદન આપ્યા. અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરીનું નિવેદન. શુભેન્દુ મહેનતુ અને જમીનથી જોડાયેલા નેતા. નવા સીએમ સામાન્ય લોકોની તકલીફોથી વાકેફ. પશ્ચિમ બંગાળને આગામી સમયમાં મળશે ખૂબ જ સારું શાસન. ત્યારે નવા ઉદ્યોગો આવતા રોજગારીની તકો મળશે તેવું પણ અશોકભાઈ ચૌધરીએ કહ્યું. બંગાળમાં ખાડી ગયેલી કાયદો અને વ્યવસ્થા સુદૃઢ બનશે. બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરી પર લગામ લાગશે. શુભેન્દુ ભારત માતાની સાચી સેવા કરશે તેવું પણ નિવેદન આપ્યું. અશોકભાઈ ચૌધરી પણ બંગાળ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. ખૂબ મહેનતુ વ્યક્તિત્વ છે, જમીનથી જોડાયેલા નેતા છે અને સામાન્ય લોકોની જે તકલીફ છે એ એમને ખૂબ બધી ખબર છે. એટલા માટે એ ખૂબ સારું શાસન પશ્ચિમ બંગાળને આપી શકશે અને જે આખા દેશની લાગણી અને ભાવના છે કે બંગાળની અંદર પણ મોટા મોટા ઉદ્યોગો આવે, મોટા ફેક્ટરીઓ આવે, એના કારણે સ્થાનિક લોકોને રોજગાર મળે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે મમતાજીના રાજમાં ખાડી ગઈ હતી એ ફરીથી સુદૃઢ બને અને મુખ્ય મુદ્દો જે દેશની સુરક્ષાનો છે કે જે બાજુમાં બાંગ્લાદેશથી જે ઘૂસપેઠ થાય છે એને રોકી અને સાચા અર્થમાં ભારત માતાની સેવા કરશે એવી અમને સૌને આશા છે. સુરત સુમુલ ડેરીની ચૂંટણીનો માર્ગ મોકળો થયો. આગામી 25 મેથી શરૂ થશે ચૂંટણી પ્રક્રિયા. 15 જુલાઈ સુધીમાં યોજાશે મતદાન પ્રક્રિયા. સુરત કલેક્ટરે હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું. અદાલત સમક્ષ ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ રજૂ. 8 મહિનાથી ચાલી રહ્યો હતો સીમાંકન વિવાદ. હાઈકોર્ટની ટકોર બાદ હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું. ચૂંટણી જાહેર થતા સુમુલનું રાજકારણ ગરમાયું. 25 મેના રોજ પ્રસિદ્ધ થશે વિધિવત રીતે જાહેરનામું. બનાસકાંઠાના ખેડૂતો માટે મોટી ખુશખબર. 67 કરોડના પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી મળી. દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલથી પાણી મળશે. આશરે 3600 એકર વિસ્તારને થશે સીધો ફાયદો. ખેતરો સુધી ફુવારા ટપક પદ્ધતિનું નેટવર્ક જોડાશે. પ્રેશરાઇઝ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમને લીલી ઝંડી. માઇક્રો ઇરિગેશન માટે રાજ્યનો પ્રથમ પ્રોજેક્ટ. ખેડૂતોએ મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીનો આભાર માન્યો. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરા સુરત નવી સિવિલની મુલાકાતે. મંત્રીની આકસ્મિક મુલાકાતથી હોસ્પિટલ તંત્ર દોડતું થયું. ઓપીડી અને દવા વિભાગની મંત્રીએ મુલાકાત કરી. ડોક્ટરો અને કર્મચારીઓ સાથે મંત્રીએ પણ ચર્ચા કરી. ઉનાળામાં વધતા રોગચાળાને પગલે તંત્ર એલર્ટ બન્યું. આઉટડોર દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહ્યો છે વધારો. ત્યારે પાણીજન્ય રોગચાળાની વચ્ચે દર્દીઓને ઝડપી સારવાર મળશે. હોસ્પિટલમાં દવાનો પૂરતો જથ્થો હોવાનું મંત્રીનું નિવેદન. દર્દીઓને વધુ સારી સુવિધા આપવા આયોજન કરાયું. માઇક્રો લેવલે સુધારા કરવા મંત્રીએ સૂચના આપી. તમામ સિવિલ હોસ્પિટલમાં આધુનિક સુવિધા ઊભી કરાશે. દર્દીઓની સેવા માટે આરોગ્ય વિભાગ સજ્જ હોવાનો દાવો. આજની આ મુલાકાત કઈ રીતે? આજની મુલાકાત મારો વિભાગ છે અને હોસ્પિટલમાં હું રૂબરૂ મારા
કર્મચારીઓ, મારા વિભાગના હેડ બધાને મળીને બેસ્ટ સેવા તો આપી જ રહ્યા છે, પણ એની અંદર હજી શું સુધારો કરી શકાય, માઇક્રો લેવલની ક્ષતિ છે એ રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ પ્રકારે અમે સોલ્યુશન કરીશું. અત્યારે પાણીજન્ય રોગો, ગરમીના આઉટડોર પેશન્ટો વધુ હોય છે એટલે લાઈન વધુ દેખાઈ રહી છે, પરંતુ દવા, એની ટ્રીટમેન્ટ એમાં ક્યાંય કચાશ નહીં રહે, પૂરતી દવાનો ઉપલબ્ધ જથ્થો છે અને હજી દર્દીઓ, ડૉક્ટરો વગેરે ઝડપથી સારવાર તો આપી રહ્યા છે, પણ આનાથી બેસ્ટ કેટલું માઇક્રો લેવલની જે અમારી નેમ છે કે એ સુધાર કરવો અને આ સુધાર કરીને અમે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલો બેસ્ટ સેવા આપી રહી છે, એની અંદર વધુમાં વધુ સારી સેવા આપી શકાય એવા પ્રયત્નો અને એની તાગ મેળવવા માટે હું અહીં આવ્યો છું. સમયાંતરે સિવિલ હોસ્પિટલમાં ક્યાંક દર્દીઓએ હાલાકી પણ ભોગવવું પડતું હોય છે, પછી એ સ્ટ્રેચરની વાત હોય કે પછી સ્ટાફને લઈને આ તમામ મુદ્દે એ થતું. ચોક્કસ પ્રકારે આટલો મોટો ડિપાર્ટમેન્ટ છે, આટલા દર્દીઓ ઓપીડીના આવતા સંપૂર્ણપણે મફત સારવાર થઈ રહી છે, તો ઘસારો તો છે ચોક્કસ વાત. એમને હજી દર્દીઓને મુશ્કેલી ન પડે એ બાબતમાં ચોક્કસ પ્રકારે સરકાર ગંભીરતાથી લઈ અને એમને ઝડપથી 2 કલાકનો સમય હોય એમાં 1 કલાક કે અડધી કલાકમાં દર્દીનો બધી જ પ્રકારની તપાસણી થઈ જાય એવા અમે પ્રયાસ કરીશું. સ્ટાફની જે અછત છે તેમાં સ્ટાફ વધારો કરવામાં આવશે. અત્યારે દર્દીઓનો ગરમી અને પાણીજન્ય વગેરે ઉનાળાની અંદર થતા જ હોય છે આવા રોગો, તો આઉટડોરના પેશન્ટો વધુ છે એટલે એ ટ્રાફિક છે એ ચોક્કસની વાત છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. ગુજરાત બનશે દેશનું સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં સિલિકોન સ્ટેટ. ગુજરાતના વધુ 2 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મળી મંજૂરી. ધોલેરા સુરતમાં 3936 કરોડનું સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રોકાણ થશે. ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સનો ₹3068 કરોડનો પ્રોજેક્ટ. સુરતમાં સૂચી સેમિકોનનો ₹868 કરોડનો ઓસેટ પ્લાન્ટ. ત્યારે દેશના 12માંથી 6 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ ગુજરાતમાં કાર્યરત બનશે. ગુજરાતમાં 2230થી પણ વધુ હાઈટેક રોજગારીની તકો સર્જાશે. ધોલેરામાં ₹3068 કરોડના ખર્ચે હાઈટેક એલઈડી ડિસ્પ્લે વેબ સુવિધા. હવે સ્માર્ટફોન અને ઈવીમાં વપરાશે મેડ ઇન ગુજરાત ચિપ્સ. સુરતમાં વર્ષે 103 કરોડથી વધુ ચિપ્સનું ઉત્પાદન થશે. આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વમાં ભારત આજે વિશ્વની અંદર સેમિકન્ડક્ટર હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે અને દેશમાં જે કુલ 10 સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે એ પૈકી અત્યાર સુધીમાં 4 પ્લાન્ટનું કામ છે પ્રગતિમાં છે અને 4 પૈકી 2 પ્લાન્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીશ્રીએ છેલ્લા 5 મહિનાની અંદર કર્યું છે. એ ઉપરાંત હવે ગયા વીકમાં જ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની અંદર વધારાના 2 પ્લાન્ટની મંજૂરી આપી છે અને એ પૈકી એક પ્લાન્ટ જે ક્રિસ્ટલ મેટ્રિક્સ કંપની છે એ ધોલેરાની અંદર જે માઇક્રો એલઈડી ડિસ્પ્લે યુનિટ છે એ બનાવશે અને એની પાછળ 3068 કરોડ જેટલું મૂડીરોકાણ થવાનું છે. એ ઉપરાંત બીજી જે કંપની છે એ સુરતની અંદર સૂચી સેમિકન્ડક્ટર જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ 868 કરોડ રૂપિયાના ખર્ચે સેમિકન્ડક્ટર ત્યાં સુરતની અંદર બનાવશે. વન્ય પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પહોંચ્યા સાસણગીર. વન વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. મંત્રીને ફોરેસ્ટ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યારે સાસણ ખાતે અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં મીટિંગ થઈ. સાંસદ, મંત્રી, ધારાસભ્ય સહિતનાઓ મીટિંગમાં જોડાયા. હોટલ રિસોર્ટ માલિકો, માલધારીઓ, ઉચ્ચ અધિકારીઓ મીટિંગમાં. વન, કૃષિ અને ઉર્જા મંત્રીએ સાસણમાં લોકોની રજૂઆતો સાંભળી. રિઝર્વ ફોરેસ્ટમાં માઇનિંગની મંજૂરી નહીં અપાઈ. મોઢવાડિયાએ નિવેદન આપ્યું. સિંહોના અકસ્માત રોકવા ગીરમાં એઆઈ અને કંટ્રોલ રૂમની લેવાશે મદદ. વનતંત્રની જો હુકુમીની સામે માલધારીઓએ મંત્રીઓ સમક્ષ રોષ ઠાલવ્યો. ગીર અને સિંહના જતન સાથે ટુરિઝમ વધારવા પર મંત્રીઓનો ભાર. અને ગીરના જે ઇકોસિસ્ટમ છે એને પણ નુકસાન ન પહોંચે એ માટે અનેક પ્રકારના સૂચનો આવ્યા છે અને એ સૂચનો પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું
ખાસ કરીને જે વેલ્યુ ટુરિઝમ અહીંયા વધારે આવે, વિદેશના યાત્રીઓ આવે છે, રાજ્ય બહારના યાત્રીઓ આવે છે, એની સુવિધાઓ કેવી રીતે મળે અને આપણી વન્ય સૃષ્ટિ માટે એ લોકોને આપણો સંદેશો ત્યાં સુધી કેવી રીતે પહોંચે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે. અને એ બાબતે અમે આગળ અધિકારીઓની ટીમ બનાવીને જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ પણ કરીશું. કોઈ વસ્તુ નહીં, અમારે ભેંસોને અટણ સરવાનું થતું નથી, પાણી નહીં, છાણિયું ખાતર નો હારવા દઈએ, વાં દાખલો લઈ આવો, આમ કરો, કોઈ અમારું ધ્યાન દેતા નથી માલધારી. તો અમારો વરો પ્રસંગ નો કરવા દઈએ, વરો પ્રસંગ કરીએ વાં જાઓ, વાં પરમિટ લઈ આવો, વાં આમ કરો, એ થકવાડી દઈએ. અમને ન અમારા મહેમાન આવવા દઈએ, કોઈ વસ્તુ નહીં, અમારી કોઈ વસ્તુ નહીં, નો વરો પ્રસંગ કરવા દઈએ. અને સિંહના અમે રાખીને બેઠા માલધારી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે કચ્છ જિલ્લાની મુલાકાતે ભુજ તાલુકાના કોડકી ગામે યોગ કર્યા. શાળામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની સાથે યોગાભ્યાસ કર્યો. યોગ સત્રમાં યુવાનો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો. શીતલી, અનુલોમ વિલોમ, ભ્રામરી, પ્રાણાયામના ફાયદા સમજાવ્યા. યોગ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી હોવાનું જણાવ્યું. દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો. ગાયત્રી મંત્રના સામૂહિક જાપથી વાતાવરણ આધ્યાત્મિક બન્યું. રાજ્યપાલે સામાન્ય સુવિધાઓની વચ્ચે શાળામાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છ જિલ્લાની મુલાકાતે ત્યારે કોડકી તથા નારાયણપર ગામની મુલાકાત લીધી હતી. બે પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી. જાતે ગાય દોહી અને બળદગાડું પણ ચલાવ્યું. 100 થી પણ વધુ ધરતીપુત્રોની સાથે કૃષિ સંવાદ કર્યો. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સલાહ આપી. ત્યારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી મનુષ્ય માટે વરદાનરૂપ. સુરતમાં સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજની મહત્વની બેઠક યોજાઈ. દિલ્હી ખાતે મળનાર 12મા અધિવેશનને લઈ મીટિંગ મળી હતી. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ ઉપસ્થિત રહ્યા. પૂર્વ ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જંકના પટેલ હાજર રહ્યા. ઓલ ઇન્ડિયા કોળી સમાજના પૂર્વ પ્રમુખ અજીત પટેલ ઉપસ્થિત રહ્યા. સમાજના અનેક પ્રશ્નોને લઈ મીટિંગમાં મહત્વની ચર્ચા થઈ. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખે નિવેદન આપ્યું. દિલ્હી ખાતે 21 જૂને રાષ્ટ્રીય અધિવેશન મળશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આ અધિવેશન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ હાજર રહેશે તેવું વિરેન્દ્ર કશ્યપે કહ્યું. કોળી સમાજ અનેક સમસ્યાનો સામનો કરે છે. શૈક્ષણિક, સામાજિક, રાજકીય સમસ્યા સામે સમાજ ઝઝૂમી રહ્યો છે. દેશમાં 22 કરોડ કોળી સમાજની સંખ્યા. કેન્દ્ર રાજ્ય સરકાર સમક્ષ પણ વિવિધ મુદ્દાઓને લઈ અધિવેશન યોજવામાં આવશે. ये जो सम्मेलन हो रहा है वो 12वां सम्मेलन है. इससे पहले 11 सम्मेलन हो चुके हैं और इस सम्मेलन में हमारा मुख्य उद्देश्य यही रहेगा कि जो आज हमारे कोली समाज के लोग विभिन्न समस्याओं से जूझ रहे हैं और एक बात ये बताने योग्य है कि ये कोली समाज एक ऐसा समाज है जो गवर्नमेंट क्लासिफिकेशन है जिसमें अनुसूचित जाति आती है, अनुसूचित जनजाति आती है, ओबीसी वर्ग आता है और अब तो जनरल कैटेगरी में भी ये कोली कास्ट है. यानी लगभग सभी कैटेगरीज में जो क्लासिफिकेशन गवर्नमेंट के द्वारा हुई है उसमें ये समाज है आता है. लगभग 20-22 करोड़ आबादी जो इस देश में विभिन्न राज्यों में बसती है उसमें हमारा ये अखिल भारतीय कोली समाज जो है वो संगठित है. છોટાઉદેપુરના આપ જિલ્લા પ્રમુખ સામે ગુનો નોંધાયો છે. રાધિકા રાઠવા સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો. સોશિયલ મીડિયામાં પોલીસ અંગે ભ્રામક માહિતી ફેલાવ્યાનો આરોપ છે. ભારતીય ન્યાય સંહિતા હેઠળ વિવિધ કલમ મુજબ કાર્યવાહી. બોડેલી પોલીસે રાધિકા રાઠવા સામે ગુનો દાખલ કર્યો. ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયેલા વિડીયોને લઈ કાર્યવાહી થઈ. પોલીસની છબી ખરડવાનો પ્રયાસ કર્યાનો આરોપ છે. રાધિકા રાઠવાએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ચૂંટાયેલા સભ્યોને પ્રલોભન અને ડરાવવાના આક્ષેપ હતા. રાધિકા રાઠવાએ પોલીસ દલાલી કરતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની જે બહુમતી આવી છે, કવાંટ તાલુકા અને છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં જે ટાઈ પડી છે
અને 13 જિલ્લા પંચાયત જે આવી છે અમારી આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાએ ખૂબ લડત આપી, પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે તો પ્રશાસન જે પોલીસ તંત્ર છે એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાગ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો. શિક્ષકોને વેકેશનમાં આભા કાર્ડનું કામ સોંપાતા વિવાદ થયો છે. આભા કાર્ડનું કામ સોંપાતા પ્રાથમિક શૈક્ષિક સંઘે વિરોધ ઉઠાવ્યો. ગાંધીનગરમાં આભા કાર્ડનું કામ શિક્ષક અને સીઆરસી બીઆરસીને સોંપાયું. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખી વાંધો ઉઠાવ્યો. આભા કાર્ડની કામગીરી અન્ય વિભાગને સોંપવાની માંગ કરી. વર્ષ 2022થી મળવાપાત્ર વળતર રજાઓ બાકી હોવાનો પણ આક્ષેપ છે. શિક્ષકોને અન્ય કામગીરી સોંપાતા પ્રાથમિક શૈક્ષિક સંઘમાં અસંતોષ છે. શિક્ષણ મંત્રીને પત્ર લખી તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા માંગ કરાઈ છે. ગઈકાલે માનનીય શિક્ષણ મંત્રીશ્રી અને માનનીય નિયામક સાહેબશ્રીને બે પત્રો આપ્યા છે. પહેલા પત્રની અંદર આભા કાર્ડ માટે જે શિક્ષકોને 9 તારીખ અને 11 તારીખ જે પ્રમાણે સીઆરસી બીઆરસી અને શિક્ષકોને જે બોલાવવામાં આવ્યા છે તે ખરેખર શિક્ષકો પોતાના હકની જે રજાઓ છે એ રજાઓ ભોગવતા હોય છે અને પોતાના પરિવાર સાથે ભોગવતા હોય છે, ત્યારે તત્કાલ ધોરણે શિક્ષકોને પોતાના વિસ્તારોની અંદર બોલાવી અને આભા કાર્ડ તત્કાલ ધોરણે કરવા માટેની સૂચનાઓ ત્યાંના શાસનાધિકારી શ્રી આપી છે. અને શાસનાધિકારી સાથે સાથે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આની વળતર રજા કે પ્રાપ્ત રજા પણ ચોક્કસ મળવાપાત્ર છે. પરંતુ શૈક્ષિક મહાસંઘનું એવું પણ કહેવું છે કે 2022થી જે શિક્ષકોએ બીએલઓની કામગીરી કરેલી, બીએલઓની કામગીરીની અત્યાર સુધીની વળતર રજાઓ શિક્ષકને સર્વિસ બુકની અંદર એન્ટ્રી પાડી નથી. તો કેવી રીતે કહી શકાય કે એમને પ્રાપ્ત રજાઓ એમને શિક્ષકોને આપવામાં આવશે? તો પહેલાં અમારી માગણી એવી છે કે એ રજાઓ શિક્ષકોની સર્વિસ બુકની અંદર એન્ટ્રી પડાવો અને શિક્ષકોની આ કોઈપણ સરકારી કામગીરીની કરવાની ના નથી, પરંતુ એના જે હક છે એ હક શા માટે છીનવવામાં આવે છે? એ હક એ શિક્ષકને વેકેશન ભોગવવાનો હક છે, તેને પ્રાપ્ત રજાનો હક છે, જે નિયમ અનુસાર જે રજાઓ એને મળવાની છે એ રજાઓ એનો હક છે. એટલા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નમ્ર વિનંતી છે કે જે કાર્ય આભા કાર્ડ માટેની વાત હોય કે બીએલઓ કામગીરીની બાબત હોય, હંમેશા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નમ્ર વિનંતી કરતું જ આવ્યું છે કે અન્ય કેડરોને પણ આની અંદર જોતરીને શિક્ષકોને એનો વર્ગ કાર્ય કરવા દેવામાં આવે તો આવા વાતાવરણમાં શિક્ષકો પોતાના પરિવાર સાથે વેકેશન ખૂબ સારી રીતે માણી શકે. તો ગાંધીનગરમાં હવે વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ થશે. સરકારી કર્મચારીઓ વસ્તી ગણતરીની કામગીરીમાં હવે જોતરાશે. આગામી 1 જૂનથી વસ્તી ગણતરીની કામગીરી શરૂ. ગણતરી પૂર્વે શિક્ષકો અને કર્મચારીઓની તાલીમ અપાશે. તાલીમ માટેની તમામ તારીખો વહીવટી તંત્રે જાહેર કરી. 13 થી 15 મે પ્રથમ તબક્કાની તાલીમ, 16 થી 18 મે બીજા તબક્કાની તાલીમ રહેશે. 3 દિવસની તાલીમ 2 અલગ અલગ તબક્કામાં યોજાશે. મોબાઈલ ઉપયોગ અને ડેટા સુરક્ષાની તાલીમ અપાશે. જૂન મહિનામાં કર્મચારીઓ વસ્તી ગણતરીમાં જોડાશે. ગુજરાતમાં એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન થઈ રહ્યું છે. ગાંધીનગર ખાતે 11 થી 17 મે દરમિયાન આયોજન છે. એશિયાના 30 જેટલા દેશના એથ્લેટિક્સ તેમાં ભાગ લેશે. 102 પુરુષ, 77 જેટલી મહિલા એથ્લેટિક્સ ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ક્વોલિફાય માટે ભાગ લેશે. 50 લોકોનો ઇન્ટરનેશનલ ટેકનિકલ સ્ટાફ પણ હાજર રહેશે. ભારત તરફથી 8 પુરુષ અને 8 મહિલાઓ ભાગ લેશે. कॉमनवेल्थ चैंपियनशिप के बाद जो ये हमारा दूसरा कमीशन है एशियन चैंपियनशिप, वो भी सीनियर ग्रुप में, इसमें करीब हमारे 30 कंट्री पार्टिसिपेट कर रहे हैं. 30 कंट्री में 102 मैन हैं और 77 वुमेन हैं. ये हमारी चैंपियनशिप 11 तारीख से शुरू होगी और 17 तक चलेगी. ओलंपिक के लेवल का चैंपियनशिप है ये, उसी के स्टैंडर्ड पे होगा और इससे हमें बहुत एक्सपोजर मिलेगा हमारी कंट्री को, क्योंकि हमें आगे ओलंपिक भी करानी है. 36 में हमारा सपना है हमारे प्रधानमंत्री जी का. નડિયાદનું સખી વન સ્ટોપ સેન્ટર વિવાદમાં છે. કાઉન્સિલિંગના નામે ધર્માંતરણ માટે દબાણનો આક્ષેપ છે.
પુત્રી પર લગ્ન માટે દબાણ કરાતું હોવાનો પિતાનો આક્ષેપ છે. ખ્રિસ્તી યુવક સાથેના પ્રેમ લગ્નનો પરિવારે વિરોધ કર્યો. યુવતીએ અભયમની મદદ માંગતા સેન્ટરમાં લવાઈ હતી. કાઉન્સેલિંગ સમયે શંકાસ્પદ રીતે સહી લીધાનો પણ આરોપ છે. પરિવાર અને વકીલ સેન્ટર પહોંચતા મામલો વધુ ગરમાયો. યુવતીએ પરિવાર સાથે જવાની મનાઈ કરી. વકીલે સેન્ટર પર દબાણ અને ધર્માંતરણના આક્ષેપ કર્યા. મહિલા અને બાળ અધિકારીએ આ બાબતે નિવેદન આપ્યું. યુવતીની ઈચ્છા મુજબ આગળની કાર્યવાહી થશે. કે અહીંયા બધા મળેલા છે અને એ બધી મારી દીકરીને વાતો ત્યાં પહોંચાડે છે અને એવું કહે છે, મને એવું કહે છે અહીંના પબ્લિક, અહીં જે અધિકારી છે કે તમારી દીકરીને અહીંયા પાત્ર સારું છે. આ બધાએ ભેગા થઈ અને મારી દીકરી વિરુદ્ધ ષડયંત્ર કરીને એનું બ્રેન વોશ કરી નાખ્યું છે. 3 દિવસ પહેલા એવું કહેતા કે તમારી દીકરીને આવવું છે. પહેલા હું લેવા આવ્યો મારી દીકરીને, તરફ મળવા આવ્યો તો ખાલી, તો મારી જોડે એવું લખાણ લીધું કે તમારી દીકરીને પરણાવવામાં શું પ્રોબ્લેમ છે. તો એવો પ્રશ્ન એમને મને પૂછાય કે મારી દીકરી મને આપવાની હોય. પછી મારી જોડે લખાણ લીધું કે તમે ધર્મના જુદા છો એટલે લગ્ન નથી કરી આપતા, પછી તમે લગ્ન કરી આપશો તો મેં એવું કીધું કે મારા લગ્ન કરી આપો, મને મારી જ્ઞાતિના મારા સમાજના માણસો મારું મને નાચ બહાર કાઢી મૂકે. કે આ સેન્ટરની અંદર આ પ્રકારની જે વિક્ટિમ, જે ભોગ બનનાર દીકરીઓ હોય તે દીકરીઓને ખરેખર શાંતિથી એને સમજાવવાની હોય. ઉપરથી એના પિતાને 3 દિવસ પહેલા એમ કહે છે કે તેની દીકરીને તમારા ઘરે આવવું છે. એના પિતા પાસે રેકોર્ડિંગ છે. એના પિતાના રેકોર્ડિંગમાં એમની દીકરી એમ કહે છે કે પપ્પા મારે આવવું છે, પરંતુ એ દીકરીના મમ્મી ખૂબ બીમાર હતા એટલે નતા આવી શક્યા. આજે સવારથી આ સેન્ટરની બહેનો આ પિતાને ફોન કરીને એમ કહે છે કે આજે સાંજે અમારે તાત્કાલિક બહાર જવું છે, તમારી દીકરીને આવીને તમે લઈ જાઓ. અહીંયા આ એનો બાપ અને સમાજના આગેવાનો છેલ્લા 2 કલાકથી અહીંયા બેઠેલા છે, પરંતુ આ સખી શોપ સેન્ટરની અંદર જાણે ધર્માંતરણનો અડ્ડો ચાલે છે એ પ્રકારે દીકરીઓને હિન્દુમાંથી ખ્રિસ્તી અથવા હિન્દુમાંથી મુસ્લિમ બનાવવા માટેનું અહીંયા જબરદસ્ત ષડયંત્ર ચાલે છે. હાલ સેન્ટર પર જ છે. તેમના કાઉન્સિલિંગની પ્રક્રિયા હાલ ચાલુ જ છે અને બેનની ઈચ્છા મુજબ બેન એમના પિતા સાથે જવા માંગતા હશે તો તેમને પિતાને સુપ્રત કરવામાં આવશે. અને જો બેન જવા નહીં માંગતા હોય તો તેમને આગળની અમારી જે લાંબા ગાળાના આશ્રય માટે નારી સંરક્ષણ ગૃહમાં તબદીલ કરવામાં આવશે. આ બાબતે આગળની તપાસ કરીશું કે કોના દ્વારા ફોન કરવામાં આવેલો છે, અહીંયાના સ્ટાફ દ્વારા કે અન્ય વ્યક્તિ દ્વારા, તેની અમે તપાસ કરીશું. પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના પીએની હત્યા કરવામાં આવી છે. આ બાબતે હવે તપાસમાં ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની પણ મદદ લેવાઈ. એફએસએલના 3 બેલેસ્ટિક એક્સપર્ટની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી. ગાંધીનગર એફએસએલની એક્સપર્ટ ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી હતી. સુરત એસબીઆઈ લૂંટ કેસના આરોપી પર ફાયરિંગ થયું છે, ત્યારે આરોપી શુભમ ઠાકુર હાલ સારવાર હેઠળ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ નવી સિવિલ પહોંચ્યા હતા. ફાયરિંગ કેસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા તજવીજ થઈ રહી છે. આરોપીના નિવેદન અને પંચનામાની પ્રક્રિયા હાથ ધરાઈ. આરોપી શુભમ ઠાકુરના પિતાની પણ પૂછપરછ થઈ. આરોપી રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફાયરિંગ કર્યું હતું. કિમના કન્યાસી ગામે ખેતરાડીમાં હથિયાર છુપાવ્યું હતું. પોલીસ આરોપીને સ્થળ પર લઈ ગઈ ત્યારે ફાયરિંગ કર્યું. ક્રાઇમ બ્રાન્ચ સામે ફાયરિંગ કરતા પગમાં ગોળી વાગી હતી. સુરતના વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં બનેલી ચકચારી 50 લાખની ઘટનામાં ધરપકડ કરાયેલા આરોપી શુભમસિંહ ઠાકુર દ્વારા રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જવાબી કાર્યવાહીમાં શુભમ ઠાકુરને પણ ઈજા થઈ હતી. ત્યારે હાલ આજે બીજા દિવસે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે તેને દાખલ કરવામાં આવ્યો છે અને હાલ પણ તેની સારવાર છે તે ચાલી રહી છે. આપણે જણાવી દઈએ કે કિમ ખાતે આવેલા કન્યાસી ગામમાં જે આ ફાયરિંગની ઘટના બની હતી, જે શુભમ ઠાકુરે છે તે પોતાના સાગરીતો સાથે લૂંટની ઘટના બન્યા બાદ જે મોટરસાયકલ અને હથિયારો લઈ અને જે કન્યાસી ગામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં બિનવારસી હાલતમાં મોટરસાયકલ ત્યાં ફેંકી અને જે પોતાની પાસે રહેલ વેપન છે તે ખેતરાડીવાડી વિસ્તારની અંદર સંતાડી દેવામાં આવ્યું હતું. ત્યારે જે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડા ખાતેથી કુલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં શુભમસિંહ ઠાકુર અને વિકાસસિંહનો સમાવેશ થાય છે. ત્યારે શુભમસિંહ ઠાકુર દ્વારા જે સ્થળ ઉપર વેપન સંતાડવામાં આવ્યું હતું તે વેપન કબજે કરવા માટે અને ઘટનાનું
જેનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને વરછા પોલીસની ટીમ છે તે ગતરોજ જે કીમ ખાતેના કન્યાસી ગામ ખાતે પહોંચી હતી અને જ્યાં વેપન જ્યાં સંતાડવામાં આવ્યું હતું તે વેપન કાઢતાની સાથે તે વેપનથી જે પોલીસ ઉપર ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ સદનસીબે પોલીસ અધિકારી કર્મચારીઓનો ઘટનામાં બચાવ થયો હતો અને ક્રાઇમ બ્રાન્ચના એસીપી કિરણ મોદી દ્વારા જે ફાયરિંગ કરી જવાબી કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। ત્યારે આજે જોઈ શકાય છે તેમ કે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હાલ જે પંચનામાની કાર્યવાહી પણ ચાલી રહી છે। આ ઉપરાંત જે શુભમસિંહ ઠાકોરના જે પિતાશ્રી છે તે પણ હાલ અહીં પહોંચ્યા છે અને પિતાનું પણ ક્યાંક જે નિવેદન નોંધવા માટેની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ડીવાયએસપી સહિતના જે અધિકારીઓ હતા એ અધિકારીઓ પણ અહીં આવી પહોંચ્યા હતા અને જે આરોપી શુભમ ઠાકોર છે તેની જે નિવેદન પણ નોંધવામાં આવ્યા છે। ત્યારે હાલ તો આ સમગ્ર કેસની અંદર એક નવો વળાંક એ પણ આવ્યો છે કે જે પ્રમાણે ગતરોજ ફાયરિંગ કરવામાં આવ્યું છે, પોલીસ ઉપર જે ફાયરિંગ કરાયું હતું તે ઘટનાની અંદર અલગથી એક ગુનો દાખલ કરવા માટેની જે તજવીજ છે તે જિલ્લા પોલીસ તરફથી હાલ હાથ ધરવામાં આવી છે। જો કે આ સમગ્ર લૂંટ કેસની ઘટનામાં હજી પણ 5 થી 6 લૂંટારુઓ પોલીસ પકડથી ફરાર છે અને મોટાભાગની જે લૂંટની રકમ હાલ પણ રિકવર કરવાની બાકી છે। જો કે અલગ અલગ રાજ્યોમાં સુરત પોલીસની જે ટીમો છે તે હાલ આરોપીઓની ધરપકડ કરવા માટે કામે લાગી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। પૂર્વ કચ્છ પોલીસને મોટી સફળતા મળી છે। સગીરાના અપહરણ કેસમાં મોટી સફળતા મળી। પશ્ચિમ બંગાળથી 13 વર્ષની સગીરાને મુક્ત કરાવાઈ। અજાપણની બાલાજી કંપનીમાં થયેલ અપહરણનો ભેદ ઉકેલાયો છે। બંગાળના હનીફ હફીઝુલ સરકારે સગીરાનું અપહરણ કર્યું હતું। બાંગ્લાદેશ બોર્ડર નજીકથી આરોપીના ચુંગાલમાંથી સગીરાને મુક્ત કરાવાઈ। ભોગ બનનારને છોડાવી પોલીસે સગીરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું। અપહરણના કેસનો ભેદ ઉકેલવા બદલ પૂર્વ કચ્છ પોલીસનું સન્માન કરાયું। આરોપી સામે પોક્સો એટ્રોસિટી હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે। જેમાં જે એક બાળકી હતી જેની આશરે ઉંમર 13 થી 14 વર્ષ હતી, એમને કોઈ વ્યક્તિ જે છે એ લઈ ગયેલા। જે આ બનાવ બને એના પછી જે ગુનો નોંધાયો ત્યારે અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આમાં સઘન રીતે તપાસ કરવામાં આવતી હતી। જે બાળકી હતી એ ગરીબ ઘરની એક આદિવાસી બાળકી હતી। તારીખ 4 મઈ 2026ના રોજ જે અંજાર પોલીસ સ્ટેશનની ટીમ હતી એમને પશ્ચિમ બંગાળ ખાતે ત્યાં મોકલવામાં આવેલ અને એ દિવસે જે પશ્ચિમ બંગાળના ત્યાં ચૂંટણીની કાઉન્ટિંગના દિવસે આ દિવસે જે છે આ બાળકીને ત્યાંથી જે છે શોધી કાઢવામાં આવેલ છે અને જે જગ્યા ઉપરથી શોધી કાઢવામાં આવેલ એ જગ્યા લગભગ જે બાંગ્લાદેશ બોર્ડર છે 25 કિલોમીટરના નજીકમાં છે। અમદાવાદમાં 34 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી મામલે સમાચાર। મૃતક ફરજાનાના ડીએનએ રિપોર્ટના આધારે ફરિયાદ દાખલ થઈ। મૃતક અંગેના સેમ્પલ ભાઈ સાથે મેચ થયા। અમદાવાદથી 2 આરોપીની ધરપકડ થઈ। 1992માં ફરજાનાની હત્યા થઈ હતી। હત્યા બાદ લાશ ખાડ કુવામાં દાટી દેવાઈ હતી। દેહ વેપાર બંધ ન કરતા પતિએ કાવતરું રચ્યું। પતિ શમશુદ્દીન અને ભાઈ ઇકબાલે હત્યા કરી। મિત્ર અબ્દુલ કરીમ પણ હત્યામાં સામેલ હતો। મોડી રાત્રે ગળું દબાવી હત્યા કરાઈ હતી। પોલીસે મૃતકના વતન ધોળકામાં તપાસ કરી। પરિવારજનોના નિવેદન બાદ સત્ય બહાર આવ્યું। પીએમ બાદ એના જે સગા જે છે એટલે ફરજાનાના ભાઈ જે રાધનપુરી એમના ડીએનએ અને એમની બેન જે છે એના ડીએનએ લેવામાં આવેલા અને બંને ડીએનએ મેચ થતા આ જે અગાઉ જે માહિતી મળી હતી ને આ જે મૃતક જે ફરજાના છે એની સાથે સંકળાયેલા એની હત્યામાં જે સંડોવાયેલા આરોપી પૈકી 4 જે લોકોના નામ આવેલા હતા પ્રાથમિક દ્રષ્ટિએ એ બેમાંથી એક સાલિયા બીબી જે હાલ હયાત નથી, એનું 14 વર્ષ અગાઉ મૃત્યુ થયેલું છે અને એક અબ્દુલ કરીમ જે છે એનું પણ મૃત્યુ થયેલું છે। હાલ જે જીવિત છે એ શમશુદ્દીન ખેડાવાલા અને એના ભાઈ ઇકબાલ ખેડાવાલા। ફરજાનાના જે ડીએનએ છે એના ભાઈ અને બેન બંને સાથે સરખાવવામાં આવેલા અને આ પુરાવા મળતા અને શમશુદ્દીન સાથેના સંબંધોના પણ પુરાવા મળતા ગઈકાલે બંને આરોપીને અટક કરવામાં આવેલા છે અને આ બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ ઉપર મેળવવામાં આવનાર છે। સિવિલ મિલ્ક બેંક દ્વારા 451 નવજાત બાળકોને નવજીવન મળ્યું। 2042 માતાઓએ
માનવતા દાખવી. અન્ય જરૂરિયાતમંદ બાળકો માટે 434 લીટર ધાવણનું દાન કર્યું. ઓછા વજન ગંભીર રોગ વિશેષ સારવારને લઈ ધાવણનું દાન કર્યું. કુલ 434 લીટર દૂધ એકત્ર કરી અજાણ્યા શિશુઓ માટે સંજીવની. સરકાર અને સંસ્થાઓના સહયોગથી મોટી સેવા. રાજ્ય સરકાર શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા પહોંચાડવા કટિબદ્ધ છે. ગાંધીનગરમાં સચિવાલયમાં સાપ નીકળ્યો હતો. મંત્રીઓના સ્વર્ણિમ સંકુલમાં સાપ નીકળતા અફરાતફરી મચી. ખડચિત્રા વર્ગનો આ સાપ સચિવાલય સુધી પહોંચ્યો હતો. પર્યાવરણ પ્રેમીએ સાપને પકડી તેનું રેસ્ક્યુ કર્યું હતું. મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂ બાદ ગુજરાતનું પશુપાલન વિભાગ સતર્ક થયું છે. રાજ્યભરમાં પોલ્ટ્રી ફાર્મમાં સેમ્પલિંગ કામગીરી કરવા આદેશ કરાયો. ગુજરાતમાં હાલ બર્ડ ફ્લૂનો એક પણ કેસ નથી. ગાંધીનગર જિલ્લામાં પશુપાલન વિભાગને પણ એલર્ટ કરાયું. જિલ્લામાં 18 ટીમો દ્વારા સતત મોનિટરિંગ શરૂ કરાયું. પક્ષીઓના અચાનક મોત અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ. ફાર્મ સંચાલકોને બર્ડ ફ્લૂના લક્ષણ અંગે માર્ગદર્શન અપાયું. બાયોસિક્યુરિટી અને સફાઈના નિયમોનું પાલન કરવા કડક સૂચના. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા આગોતરા પગલાં લેવાયા. સુરતની નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર જાણે કે રામ ભરોસે લાગે છે. લાલિયાવાડીનો અડ્ડો બની ગયેલી છે નવી સિવિલ હોસ્પિટલ. ફ્રેક્ચર છતાં દર્દીને ચાલવા મજબૂર કરાયો. સ્ટ્રેચર માટે સગાના ફાંફા. સ્ટાફ મસ્તીમાં મસ્ત જોવા મળ્યો. પગમાં ફ્રેક્ચર છતાં દર્દીને વ્હીલચેર કે સ્ટ્રેચર ન મળ્યું. લાચાર દર્દી પરિવારના ટેકે ચાલવા મજબૂર બન્યો. દર્દીના ખભે ટેકો દઈ એક્સરે રૂમ સુધી લઈ જવાયા. એક્સરે રૂમ સુધી પહોંચવા સહન કરી અસહ્ય પીડા. શું હવે દર્દીઓએ સુવિધા માટે ભીખ માંગવી પડશે તે સવાલ. ઈચ્છા થાય તો જ સુવિધા આપવાનો સિવિલનો નિયમ છે તે સવાલ. નવી સિવિલમાં દર્દીની પીડા કરતા સ્ટાફની આળસ મોટી છે કે શું? સિવિલ સ્ટાફની કામચોરી સામે દર્દીના સગાઓમાં ભારે રોષ છે. ड्रेसिंग करवाने के लिए आए थे. ड्रेसिंग हो गया, हम उधर से लेके आ रहे हैं. अब जा कैसे लेके आ रहे हैं? अब तो वही नहीं मिला तो हम लेके आ रहे हैं अपने हाथ पर. मंगा था स्ट्रेचर ऐसा? न देखे ढूंढ ढांड के नहीं मिला हमको तो हम लेके आ गए इनको. कब तक इंतजार करेंगे? चल जाएंगे अपना दिखवा लेंगे. आपने बोला था कि स्ट्रेचर मंगवा दो. ना हम ढूंढे उनसे खो कह रहे थे तो बोले कि देखिए ना इधर होगा तो कहीं ले लीजिए. तो नहीं मिला हमको, चले आए. हम नए बंदा है यहाँ के. મહેસાણામાં ફરી પશુઓની એક્સપાયરી દવા મળી આવી. હૈદરી ચોક પશુ દવાખાનામાં જીવદયા પ્રેમીઓએ તપાસ કરી. દવાખાનામાંથી એક્સપાયર્ડ દવાનો મોટો જથ્થો મળી આવ્યો. જીવદયા પ્રેમીઓની ઓચિંતી તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો. મૂંગા પશુઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાનો આક્ષેપ છે. અગાઉ પણ અનેક સરકારી દવાખાનામાંથી જથ્થો મળ્યો. તંત્રની બેદરકારી સામે અનેક સવાલો ઉભા થયા. આ ગઈકાલે સાંજે કૂતરાની કરમિયાની દવા લેવા આવ્યા હતા. ત્યારે અમારી એફએમડી અંતર્ગત મિટિંગ ચાલતી હતી. અમારા એજન્ટ સર અને અમારા બધા અધિકારીઓ અહીંયા બેઠા હતા. આ ભાઈ અચાનક ક્યાંકથી એક્સપાયરી દવાનું એવી મંથ હટાયેલો 2026ની સાલ લખેલી દવાની બોટલ લઈને આવે છે મારી જોડે ચાલુ મિટિંગમાં કે બેન આ શું છે. તો મેં કહ્યું કે ભાઈ આ દવા મારી નથી, મતલબ અમારી સરકારી દવા નથી. આ કોઈ પ્રાઇવેટ પશુપાલક લાવ્યો હશે અને એને નાખી હશે. તમે ક્યાંથી લઈને આવે એ બી મને ખબર નથી. અને એક બીજી દવા અને અચાનક એમાંથી એક બીજા ભાઈ હતા કે જે ડાયરેક્ટ મેડિસિન રૂમમાં ઘૂસી અને બધું ડાયરેક્ટ જ ચેક કરવા માંડે અને દવાખાનાના પરિષદમાં જેમ તેમ આવીને બધું ચેકિંગ કરે છે અને એમાંથી એમને ડસ્ટબિનમાંથી બીજી દવા મળે છે. તો બે હવે દવાનું એવું થાય કે મલ્ટિપલ પીકિંગ ના થતા હોય. એકવાર વાપરીને પછી બીજી દવા હોય કે જે થ્રુ કરી દેવી પડતી હોય અમારે. તો આમાં કોઈ એક્સપાયરી દવાનું કશું બી મામલો છે નહીં. 1.5 વર્ષ પહેલા આ જ પશુપાલન હોસ્પિટલ ખાતે એક મોટા પ્રમાણની અંદર દવાઓ પકડાઈ હતી અને આ જ માહિતીની આધારે ગઈકાલે સાંજે 5:30 કલાકે અમે 3 ભાઈઓ અમે હોસ્પિટલની અંદર ગયા તો ડ્રેસિંગ ટેબલ ઉપર દવાની સાથે છેડછાડ કરેલી દવાઓની બોટલ પકડાઈ. તો જે માલુમ થતા અમે અધિકારીને પૂછવા ગયા તો અધિકારીનું એવું કહેવું છે કે આ સેમ્પલ છે, અમારી પાસે આ દવાનો કોઈ પૂરતો સ્ટોક નથી, એવું નથી. આ પ્રિમાઇસિસ ચેક કરી શકો છો. પ્રિમાઇસિસ ચેક કરતા અમને વધુ 7 થી 8 બોટલોની વાયલો મળતા અમે ખાલી વાતચીત કરતા ત્યાં આગળ બેઠેલા ડોક્ટર વીકે મેવાડા સાહેબનું એવું કહેવું છે કે આ દવાના આધારે કોઈ પશુનું મૃત્યુ તો નથી થયું. આ એનો એકદમ તુચ્છ ભરેલો જવાબ એ યોગ્ય નથી. આ બુલેટિનમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.